નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર મિત્રો. તો મિત્રો આજે આપણે ધોરણ 9 વિષય છે ગુજરાતી ની અંદર વિભાગ એની અંદર મિત્રો ગદ્ય વિભાગનું અસાઇનમેન્ટનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો મિત્રો તમારે વિડીયો છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો હા પસંદ આવે તો તમારે લાઈક પણ કરી દેવાની છે અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવાનો છે. તો મિત્રો તમે જોઈ શકો છો પ્રશ્ન નંબર અ છે નીચેના જોડકા યોગ્ય રીતે જોડવાના છે અને ફરીથી લખવાના છે. તો મિત્રો જોઈ શકો છો પ્રશ્ન નંબર 1 છે ચોરી અને પ્રાયશ્ચિત. એની અંદર મિત્રો આત્મકથા, અંશ ગોપાળ બાપા, નવલકથા અંશ. ત્યારબાદ થોડા આગળ વધીશું લોહીની સગાઈ તો નવલિકા છે. છાલ છોતરા અને ગોટલા હાસ્ય નિમન છે. નંબર 3 નંબરનું જોડકું છે કૃતિ અને મિત્રો સાહિત્ય પ્રકાર. ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ તો લલિત નિમન છે. સખી માર્કંડી તો પ્રવાસ નિમન છે. પ્રશ્ન નંબર 4 છે મિત્રો એના પછી વાડી પરના વહાલા કૃતિ એની અંદર વાત કરીએ તો લલિત નિમન છે. સાહિત્ય પ્રકાર કુદરતીની વાત કરીએ તો મિત્રો એકાંકી છે. પ્રશ્ન નંબર 5 છે પાત્ર છે તો માડણ ભગત છે. તો જથ્થાબંધ મૂકીને આવા પરચુરણમાં સિદ્ધ પડ્યા છો. બરાબર. એના પછી કમુ છે તો કમુ એ ભાભીઓ ટંકે ખાવા ના આપે એવી કજાત પણ નથી. મિત્રો પાત્રની યુક્તિ છે સયાજીરાવ તો આપો શું કરશો બોરડી ઉછેરશો અમૃત કાકી એને દહીં બહુ ભાવે છે. પાત્રને કૃતિ શિકારીઓ તો મિત્રો ગોપાળ બાપા છે. કુસુમ છે તો લોહીની સગાઈ છે અને કૃપાશંકર છે તો કુદરતી છે. પાત્રને કૃતિની વાત કરીએ તો અંગરક્ષક છે. અંગરક્ષક અંદર ગોપાલ બાપા આવશે. પરિચારિકાની અંદર મિત્રો લોહીની સગાઈ આવશે અને પરસોત્તમ દાક્તરની અંદર આવશે મિત્રો કુદરતી આવશે. મિત્રોના પછી પ્રશ્ન નંબર 9 છે કૃતિ છે કરતા છે વાડી પરના વહાલા તો ઇસ્માઇલભાઈ નાગોરી. કુદરતીની અંદર લાભશંકર ઠાકર આવશે. કૃતિ અને કરતા મિત્રો ચોરી અને પ્રાયશ્ચિત તો મિત્રો એની અંદર આવશે મોહનદાસ કરમચંદ ગાંધી. ગોપાળ બાપા તો મનુભાઈ પંચોળી દર્શક. કૃતિ કરતાની લોહીની સગાઈ તો ઈશ્વર પેટલીકર. છાલ છોતરા અને ગોટલા બકુલ ત્રિપાઠી. કૃતિ કરતાની વાત કરીએ ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ વિનોબા ભાવે, સખી માર્કંડી, કાકા કાલેકર. એના પછી મિત્રો કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. નંબર 1 છે માર્કંડીને કાંઠે ફક્ત ખાલી જગ્યાથી શાંતિ જોવા મળે છે તો પ્રેમળ છે. માર્કંડી માકડું દંપતીએ ખાલી જગ્યા વર્ષ જીવનાર બાળકોનો વિકલ્પ પસંદ કર્યો તો 16 વર્ષ. માર્કંડી ખાલી જગ્યા ડુંગરમાંથી આવે છે તો વૈજનાથ. 14મો પાઠ છે મિત્રો ખાલી જગ્યા જગતમાં દર્શન માટે રાતના શાંત નીરવ સમય યોગ્ય છે જંતુ. નંબર 2 છે વાડી પરના વહાલા ગધના લેખકની દ્રષ્ટિ જીવનનો ખાલી જગ્યા વાડીમાં ભર્યો હોય છે તો ખજાનો. નંબર 3 છે વાડીમાં ક્યારેક ક્યારેક ખાલી જગ્યા દર્શન પણ થઈ જાય છે દીપડા અને સિંહના. એના પછી ગદ્ય છે મિત્રો 16 નંબરનો. નંબર 1 છે બાબુનો મિત્ર દેવલો સ્વર્ગમાં ખાલી જગ્યા બનીને ગયો તો દેવાંશી અપ્સરા. સ્વર્ગમાં સિંહાસન ઉપર ખાલી જગ્યા બિરાજેલા હતા તો ઇન્દ્ર રાજા હતા. નંબર 3 છે બાબુનો મિત્ર ખાલી જગ્યા હતો તો દેવલો છે. નંબર 4 છે બાબુ ખાલી જગ્યા દિવસ માટે સ્વર્ગનો લહાવો લઈ શક્યો તો એક દિવસ માટે. પાઠ 25 છે મિત્રો મહાભારતમાં ખાલી જગ્યા પર્વ છે તો 18 પર્વ છે. શ્રીમદ ભગવદ્ ગીતા મહાભારતમાં ખાલી જગ્યા અંતર્ગત આવે છે તો ભીષ્મ પર્વ. નંબર 3 છે આદિ શંકરાચાર્યના ગુજરાતમાં આવેલા મઠનું નામ ખાલી જગ્યા છે તો દ્વારકા છે. નંબર 4 છે ગુજરાત સરકારમાં બેટી બચાવો અભિયાનમાં ખાલી જગ્યા બ્રાન્ડ એમ્બેસેડર છે તો સરિતા ગાયકવાડ છે. નંબર 5 છે ગીતાના સંદેશને ખાલી જગ્યામાં લાવવાથી જ દેશની અનેક સમસ્યાઓ હલ થશે તો આચરણ આવશે. એના પછી ચેપ્ટર નંબર 2, 4, 6, 8 અને 10 ની અંદર ખાલી જગ્યા છે ગાંધીજીના પિતાએ ખાલી જગ્યાનું દર્દ હતું તો ભંગદારનું હતું.
નંબર 2 છે ગાંધીજીની દ્રષ્ટિએ ખાલી જગ્યાની શક્તિનું માપ કાઢવું અશક્ય છે, તો અહિંસા. બીડી પીવાની કુટેવમાંથી ગાંધીજીમાં ખાલી જગ્યાની કુટેવ આવી ચોરી કરવાની. મહારાજા ખાલી જગ્યામાં માણસને પારખવાની શક્તિ હતી, તો સયાજીરાવ. સિંગોડાના મારને રોકીએ તો આમાં ખાલી જગ્યા લંગડો પાકે એવું ગોપાલ બાપાનું માનવું છે, તો બનારસી. નંબર 6 છે માડણ ભગત નામે સંત ખાલી જગ્યાના પડખે થઈ ગયા, તો ધોરાજી. નંબર 7 છે ખાલી જગ્યાનું સ્મર્ગ સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતું હતું, તો અમરત કાકી. નંબર 8 છે મંગુને દવાખાનામાં દાખલ કરવા માટે ખાલી જગ્યાનો હુકમ જરૂરી હતો, તો મેજિસ્ટ્રેટ. નંબર 9 છે અમરત કાકી ખાલી જગ્યાની નાતમાં વટલાઈ ગયા હતા, તો મંગુની. નંબર 10 છે ઓલિમ્પિકમાં ખાલી જગ્યાની છાલ ફેંકવાની સ્પર્ધા રાખવાનું લેખક સૂચવે છે, તો કેળા. નંબર 11 છે છાલ છોતરા અને ગોટલા દ્વારા લેખકે ભારતીયોની ખાલી જગ્યા કુટેવો પર કટાક્ષ કર્યો, તો ગંદકી. આ તુલસીશ્યામ જવા આવવાનો ખાલી જગ્યા માર્ગ છે, ધોરી. નંબર 13 છે લેખકે આંબાના પર્યાય રૂપે ખાલી જગ્યાનો ઉલ્લેખ કર્યો છે, આમ્રફળ. નંબર 14 છે બકુલ ત્રિપાઠીની દ્રષ્ટિએ આપણને ખાલી જગ્યાના ફોતરા વેરીએ છીએ, તો મગફળી. નંબર 15 છે સહજ સ્વભાવથી નીચું પડવું એટલે ખાલી જગ્યા છે, તો વિકૃતિ. નંબર 16 છે વિનોબાના મતે ખાલી જગ્યાની પ્રગતિ થશે તો જ લોકોમાં વૈજ્ઞાનિક વૃત્તિ વધતી જશે, તો વિજ્ઞાન છે. નંબર 17 છે વિનોબા કહે છે કે ભારતનો ખાલી જગ્યા વૈભવ અદ્વિતીય છે, વિચાર. નીચે આપેલા પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો. પ્રત્યેકનો એક ગુણ છે. માર્કંડેય લેખકને શું આપતી? માર્કંડી લેખકને સકરિયા અને અમૃત જેવું પાણી આપતી. નંબર 2 સખી માર્કંડી પાઠના લેખક નકશામાં માર્કંડીની લીટી શોધતા નથી, તેનું શું કારણ છે? સખી માર્કંડી પાઠના લેખક નકશામાં માર્કંડી લીટી શોધતા નથી કારણ કે સખી મટી નદી થઈ જાય તેવો એમને ભય છે. નદીઓ શાની જનતા ગણાય છે? નદીઓ સંસ્કૃતિની જનતા ગણાય છે. ગત 14 છે કુદરતના કારવાન કાફલાને વાડી શું આપે છે? કુદરતના કારવાન કાફલાને વાડી આશ્રય અને આવાસ અને આકાર અને આહલાદ આપે છે. નંબર 2 છે વાડીમાં ક્યારેક ક્યારેક કયા હિંસક પ્રાણીઓ કોણિયા દર્શન થઈ જાય છે? તો વાડીમાં ક્યારેક દીપડા અને સિંહ જેવા હિંસક પ્રાણી દર્શન થઈ જાય છે. વાડીમાં બાળકોની નજરમાં શું આવી જાય છે? તો જવાબ છે એનો ઢેલે કેટલાક ઈંડા મૂક્યા છે, તે બુલબુલે ક્યાંને કેવો માળો કર્યો છે તે, અને કાકડીએ કેવો રંગો ધારણ કર્યા છે વગેરે વાડીમાં બાળકોની નજરમાં આવી જાય છે. નંબર 4 શહેરી લોકોની વિપરીત ગ્રામ્યજનોનો જોવા મળતા સદગુણો કયા કયા છે? તો શહેરી લોકોથી વિપરીત ગ્રામ્યજનોમાં આત્મીયતા, સ્નેહ, સહકાર, મદદ અને વિશેષ માનવતાના સદગુણો હોય છે. એના પછી ગદ્ય નંબર 16 છે સ્વર્ગના નિયમ મુજબ કયું કાર્ય પુણ્ય ગણાય છે? સ્વર્ગના નિયમ મુજબ કુદરતી રીતે સહજતાથી થયેલું સદકાર્ય પુણ્ય ગણાય છે. નંબર 2 છે બાબુનું કયું પુણ્યકર્મ તેને સ્વર્ગમાં લઈ ગયું? તો બાબુએ પેશાબ કરતા 2 ડગ ખસીને એક કીડીને મરતા બચાવી તેનું આ પુણ્યકર્મને સ્વર્ગમાં લઈ ગયું. કુદરતી એકાંકીમાંથી શું બોધ મળે છે? તો ક્યારેક નાનું એવું સત્કાર્ય પણ ઉત્તમ વસ્તુ પ્રાપ્ત કરાવે છે અને કુદરતી એકાંકીમાંથી આવો બોધ મળે છે. પાઠ નંબર 25 છે સતી પ્રથા કોણે દૂર કરી હતી? તો રાજારામ મોહન રાય સતી પ્રથા દૂર કરી હતી. ધર્મ સંકટ સમયે ગીતાનું શરણ કોણે લેતું હતું? તો ધર્મ સંકટ સમયે ગીતાનું શરણ મહાત્મા ગાંધી લેતા હતા. અને ગીતાજી અનુસાર વ્યક્તિ નાની કે મોટી શાને લીધે બને છે? તો ગીતાજી અનુસાર વ્યક્તિ નાની કે મોટી પોતાના કર્મોને કારણે બને છે. નંબર શ્રી સત દેવીદાસે કેવા લોકોની સેવા કરી હતી? તો શ્રી સત દેવીદાસે રક્તપિત્ત, ક્ષય જેવા અસાધ્ય રોગોથી પીડાતા લોકોની સેવા કરી હતી. નંબર 5 છે ભારત સરકાર
તરફથી સિંધુતાઈ સબકાલનને કયો પુરસ્કાર આપવામાં આવ્યો છે? તો ભારત સરકાર તરફથી સિંધુતાઈ સબકાલનને પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યો છે. એના પછી પાઠ નંબર 2 માંથી છે મિત્રો, ચોરીની ભૂલ સ્વીકારવામાં ગાંધીજીની જીભ કેમ ઉપડતી નથી? પિતાજી દુઃખી થશે, કદાચ માથું કૂટશે એવા ભયે ચોરીની ભૂલ સ્વીકારવામાં ગાંધીજીની જીભ ઉપડતી નથી. ખોટું કાર્ય કર્યાના અપરાધમાંથી બહાર આવવા શું કરવું જોઈએ? ખોટું કાર્ય કર્યાના અપરાધમાંથી બહાર આવવા આપણે જોખમ ખેડીને પણ દોષ કબૂલ કરવો જોઈએ. એના પછી પાઠ 4 છે, આ તમારી પડખે ના દીપડા પર રંજાડે તોય ઘણું છે, આ વાક્ય કોણ બોલે છે? આ તમારી પડખેના દીપડાને જ રંજાડે તોય ઘણું છે, આ વાક્ય ગોપાળ બાપા બોલે છે. ગોપાળ બાપા શાનો વેપાર કરવા ઈચ્છતા હતા? ગોપાળ બાપા હરી નામનો વેપાર કરવા ઈચ્છતા હતા. પાઠ 6 છે, વહુઓ મંગુની ચાકરી કરી નહીં કરે એની અમૃત કાકીને ખબર પડી ગઈ હતી. કેવી રીતે? વહુઓ મંગુની ચાકરી નહીં કરે એવી અમૃત કાકીને ખબર પડી ગઈ હતી, કારણ કે બેમાંથી એકે વહુએ હજી સુધી અમૃત કાકીને પોતાને ત્યાં રહેવા આપવાનું આમંત્રણ આપ્યું ન હતું. અમૃત કાકી લોકોને દવાખાના અંગે શાની ઉપમા આપતા? અમૃત કાકી લોકોને દવાખાના અંગે પાંજરાપોળની ઉપમા આપતા. નેક્સ્ટ છે મિત્રો, અમૃત કાકીની દ્રષ્ટિએ લોહીની સગાઈ ક્યારે ખરી ગણાય? અમૃત કાકીની દ્રષ્ટિએ તે ગાંડી મંગુની સાચી માં બની રહે ત્યારે જ તેમની લોહીની સગાઈ ખરી ગણાય. પાઠ 8 છે મિત્રો, બકુલ ત્રિપાઠીના મતે ભારત દેશમાં આપણે કઈ નવી સંસ્કૃતિ વિકસાવી છે? બકુલ ત્રિપાઠીના મતે ભારત દેશમાં આપણે છાલ છોતરા અને ગોટલાની નવી સંસ્કૃતિ વિકસાવી છે. એના પછી નેક્સ્ટ છે, બાળ મંદિરોમાં બાળકોને કઈ ટેવો પાડવામાં આવી રહી છે? તો બાળ મંદિરોમાં બાળકોને સ્વચ્છતાની ટેવો પાડવામાં આવી રહી છે. પાઠ 10 છે મિત્રો, યાસ્કાચાર્યના મતે ભારતીય સંસ્કૃતિ કેવી છે? આસ્કાચાર્યના મતે ભારતીય સંસ્કૃતિ સનાતન છતાં નિત્ય નૂતન છે. સંસ્કૃતિ એટલે શું? સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું. વિકૃતિઓ ક્યારે ક્ષીણ થતી જશે? માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે તેમ વિકૃતિઓ ક્ષીણ થતી જશે. ત્યારે મિત્રો 4 વાક્યો ઉત્તર છે. તમારે મિત્રો પ્રશ્નો જોઈ લેવાના, વિડીયો સ્ટોપ કરીને જેથી કરીને વિડીયો આપણો લોંગ ન બને. તો વિદ્યાર્થી મિત્રો, આ છે આપણો આજનો વિડીયો લેક્ચર. વિદ્યાર્થી મિત્રો, તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય ને ચેનલને મિત્રો હજુ સુધી આપણે સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત, જય માતાજી.